અરવલ્લીના માલપુર તાલુકામાં પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સાબરકાંઠા અને અરવલ્લીની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા ગત વર્ષ કરતાં સૌથી ઓછા માત્ર 9.5% ભાવ ફેર ચૂકવાતા સાબર ડેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ પશુપાલકો પોતાની રજૂઆતો કરવા ગયા હતા। ત્યારે પોલીસ દ્વારા પશુપાલકો સામે દમન અને લાઠીચાર્જ તેમજ ટીયર ગેસનો સેલ છોડવામાં આવે ત્યારે જેમાં કેટલાક પશુપાલકો ઇજાગ્રસ્ત થયા હતા અને મોત પણ નિપજેલ છે। ત્યારે માલપુર તાલુકાના મોટા ભાગની દૂધ મંડળીઓ અને દૂધ ભરવાનું બંધ રાખી જ્યાં સુધી સાબર ડેરી ભાવ ફેરની રકમ 20% જેટલી ન મળે ત્યાં સુધી દૂધ મંડળીઓ દૂધ બંધ રાખી આ આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે માલપુર તાલુકાની અનેક મંડળીઓએ દૂધ ભરવાનું બંધ કરી દેવામાં આવે છે। નાનાવાડા દૂધ મંડળી દ્વારા રસ્તામાં દૂધ ઢોળી વિરોધ કરવામાં આવ્યો છે। મઢવાસ ગામની દૂધ મંડળી દ્વારા દૂધ બંધ રાખી મોટી સંખ્યામાં પશુપાલકો જોડાઈ સાબર ડેરી ચેરમેન શામળભાઈ પટેલની સ્મશાન યાત્રા કાઢી પુતળાનું દહન કરવામાં આવ્યું છે। હજુ આ પશુપાલકોનું આંદોલન ઉગ્ર બને તો નવાઈ નહીં। જેકેસી ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। મારું નામ બાબુભાઈ શિવાભાઈ પટેલ। એક હું સામાન્ય પરિવારમાંથી આવું અને ખેડૂત આગેવાન છું। જે આજરોજ અમે હિંમતનગર નફાની લેવા માટે જા તો અત્યારે અમારે 20% નફો જોઈએ અને પોલીસવાળે ઉદ્દાયતાવી વતન કર્યું અને અમારા ખેડૂતોને તકલીફ થઈ। એમાં એક ભાઈ શહીદ થઈ ગયા એટલે અમારે 20% જ નફો જોઈએ। અને પશુપાલક મિત્રોને ખાસ એક વિનંતી કે તમામ પશુપાલકો દૂધ બંધ કરજો અને ટેન્કરવાળાને ખાસ વિનંતી પોતપોતે જે માલિક હોય ટેન્કર રૂટ ઉપર મોકલતા નહીં તો વાટમાં ટેન્કરના હેદાફેદા ઉડી જાય। આજની સ્થિતિ શું છે તમારા ગામમાં? આજની સ્થિતિ તો આપણે ભાઈ સોમળિયાની શમશાન યાત્રા કાઢી અમારે ડેરીમાં 20% નફો જોઈએ। અત્યારે શમશાન યાત્રા કાઢી અને અમે પાછા આવ્યા ડેરી અને મને ફાઇનલ 20% નફો 4 દિવસમાં આલી દેશો મળ્યું, નહીં તો 7 દિવસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે।